સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે આપણે સદગુરુ વર્ય સ્વરૂપાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે. મહામુક્ત શ્રી સ્વરૂપાનંદ સ્વામીના જીવનમાંથી આપણે બહુ જાણવા જેવું અને માણવા જેવું છે. સ્વામીના એક એક પ્રસંગ અનુપમ છે. શ્રીહરિમાં હેત વધારે, આજ્ઞા ઉપાસનાની દ્રઢતા કરાવે અને સમજી વિચારીને જીવનમાં ઉતારીએ ને તો છતાં દેહે હું મુક્ત છું આવી સ્થિતિ પ્રાપ્ત કરાવે એવા છે. આવા મહાસંતની વંદના કરતા કવિ લખે છે કે જેને આ જગમાં જરા ન નિરખ્યું, શ્રીજી વિના સ્વપ્નમાં, જાતા દેશ વિદેશમાં વિચરતા, વૃત્તિ રહે મૂર્તિમાં. જેના વાયુ વડે વિકાર વિરમે, પામે પ્રભુને વળી, એવા સ્વામી સ્વરૂપાનંદ ચરણે સ્તુતિ કરું છું લડી. જેને સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજું સ્વપ્નમાં પણ અનુભવ્યું નથી, અર્થાત જે અખંડ ભગવાનની મૂર્તિમાં રમનારા હતા. શ્રીહરિમાં જેને સુખ બુદ્ધિ, હેત બુદ્ધિ, મમત્વ બુદ્ધિ અને આત્મબુદ્ધિ થયેલી હતી અને જ્યાં જુએ ને ત્યાં જેને એક શ્રી હરિ જ દેખાતા હતા એવા અક્ષરધામના મુક્તરાજ સંત હતા. જેમ ભગવાન અનંત જીવોના ઉદ્ધાર માટે અવતાર ધારણ કરી લીલાઓ કરે છે, એમ જ આવા મોટા સંતો પણ અવની ઉપર આવી માત્ર બીજા જીવના હિતને માટે મનુષ્ય લીલા કરે છે. જેમ શ્રીહરિએ સગામાંથી સ્નેહ તોડ્યો, ઘર છોડ્યું, વનમાં જઈ તપ કર્યું, ગુરુદેવ રામાનંદ સ્વામીને મળ્યા, પ્રગટ પ્રભુના મને અખંડ દર્શન થાય એવી પ્રાર્થના કરી, એટલે નાટકવત લીલા બતાવી. તેમજ મોટા પુરુષો પણ મનુષ્ય અવતાર ધરે ત્યારે અનેકને પરમેશ્વરની પ્રાપ્તિનો પંથ બતાવવા ગ્રહ ત્યાગ વગેરે અનુકરણ કરે. સ્વામી દેશમાં હોય કે વિદેશમાં હોય, મંદિરમાં હોય કે વગડામાં હોય, સૂતા હોય કે જાગતા હોય, ખાતા હોય કે પીતા હોય, ગમે તે દેહી ક્રિયા કરતા હોય, પરંતુ એમની આંતરિક વૃત્તિ એક જ કામ કરતી. શું? તો અખંડ સર્વાવતારી શ્રીહરિની સાથે એકમેક રહેવું. મહારાજનું મહાસુખ માણવું. જેમ ધરતીના રસને ચૂસીને ઝાડવા લીલા રહે છે, એમ સ્વરૂપાનંદ સ્વામીના ઇન્દ્રિયો અંતઃકરણ મહારાજની મૂર્તિમાં સંમગ્ન લઈ અખંડ એનો આનંદ લીધા કરતા હતા. મૂર્તિનું સુખ જ ભોગવ્યા કરતા. અખંડ શ્રીહરિની મૂર્તિમાં જ રમમાણ રહેતા હતા. સ્વામિનારાયણ ભગવાનનું અખંડ સ્મરણ, અખંડ દિવ્ય દર્શન અને અખંડ શ્રીહરિના કથા કીર્તનનો આનંદ માણવો એ જ એના આત્માનો ખોરાક બની ગયો હતો. જેમ દેહાભિમાની જીવની વૃત્તિઓ દેહાકારે વર્તે, એમ સ્વરૂપાનંદ સ્વામીની વૃત્તિઓ
શ્રી હરિના આકારે વર્તતી હતી. તે દેહધારી નહીં, મૂર્તિધારી સંત હતા. હો, એમને પોતાનું અહમ, જડ, દેહ અને દુનિયામાંથી બદલીને ચૈતન્ય મૂર્તિ શ્રી હરિમાં એકાકાર કર્યું હતું. તેથી શ્રી હરિની દિવ્ય મૂર્તિના ધ્યાનનો મહા આનંદ પામ્યા. એટલે એમને દેહ અને દુનિયાના સુખો નરકના ઢગલા જેવા લાગતા હતા. પંચ વિષયના સુખો મળમૂત્ર જેવા તુચ્છ લાગતા હતા. આ સ્વરૂપાનંદ સ્વામી એટલે સુવ્રત મુનિ, જે સત્સંગી જીવનમાં સુવ્રત મુનિ અને પ્રતાપસિંહ રાજાનો સંવાદ આવે છે. આ એ બીજું એમનું નામ હતું સ્વરૂપાનંદ સ્વામી. શ્રી હરિ વચનામૃત વડતાલના 19માં સાચા ભક્તની ઓળખાણ આપતા કહે છે કે જે ભગવાનનો ભક્ત હોય ને તે તો જે મનોરથને કરે સર્વે સત્ય થાય. માટે ભગવાન વિના બીજા પદાર્થ અને અણસમજણ કરી જે ઈચ્છે છે એ જ એને મોટો અવિવેક છે. અને જે ભગવાનનો ભક્ત હોય એને તો 14 લોકના જે ભોગ સુખ છે ને એને કાક વિષ્ટા તુલ્ય જાણવા જોઈએ. અને મન કર્મ વચને કરીને ભગવાન અને ભગવાનના ભક્તને વિશે દ્રઢ પ્રીતિ કરવી જોઈએ. શ્રી હરિ ભક્તને માટે 14 લોકના સુખ કાક વિષ્ટા તુલ્ય કહે છે. વિષય સુખની મૂલવણી કેટલી તુચ્છ વસ્તુ સાથે કરી. વિષય સુખને વિષ્ટાની પણ વિષ્ટા જેવા માને એ જ સાચો ભગત છે. કાગડો વિષ્ટા ખાય ને પાછો વિષ્ટા કરે, એના જેવું સુખ છે આ પંચ વિષય. મૂર્તિનો આનંદ એ જ આપણો સાચો આનંદ છે. બાકી બધા ઉછીના આનંદ છે. જ્યારે મૂર્તિના મહાનંદમાં દ્રષ્ટિ પહોંચે ને ત્યારે જ અનંત કોટી બ્રહ્માના સુખ રાખના પડીકા જેવા લાગે, નરકના કુંડ જેવા ભાસે. સ્વરૂપાનંદ સ્વામીના અંતરમાં તો સહજાનંદ સ્વામી એ જ સાચો આનંદ હતો. મહારાજની મંગલમય મૂર્તિના સ્મરણનું, ચિંતવનનું, એમની કથા વાર્તાનું સ્વામી અખંડ મહાસુખ માણતા હતા. અને તેથી સ્વામીના અંગને અડેલો વાયુ બીજાને અડે ને તો એના પણ વિકારો વિરામ પામી જતા. અર્થાત સ્વામી જેવા વિરલ સંત ઉપરવાસ બેઠા હોય અને એના શરીરને સ્પર્શેલો પવન આપણા શરીરને અડે ને તો આપણા વિકારો નાશ પામી જાય, વાસના ટળી જાય, આપણી વૃત્તિઓ હરિની મૂર્તિમાં વળી જાય, જીવ ભગવાનને પામી જાય. આવો સંતનો મહાન પ્રતાપ છે. માટે સ્વરૂપાનંદ સ્વામીના પાવન ચરણોમાં લડી લડીને વારંવાર વંદના કરીએ. આવા વિરલ સંતના સદ્ગુણો ગાતા સતાનંદ સ્વામીએ સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણ 1 અને એમાં કહે છે કે બ્રહ્મર્ષિ સુવ્રતસ્તત્ર ભક્ત આસીદ હરેર મહાન સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય શાંત્યાદિ ગુણમંડિત. સુરત મુનિ ઉર્ફે સ્વરૂપાનંદ સ્વામી કેવા હતા? તો ભગવાનના મહાન ભગત હતા. દુનિયામાં મોટામાં મોટી પદવી હોય ને તો એ ભક્તપણું છે. ભક્ત થાવું ભગવાનનું છે જો કઠણ કામ જ. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વાત ભગવાનના ભક્ત થાવું તે છે. જેનામાં ભગવાનની ભક્તિ નથી તે ગમે તેવો ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, ભણેલો હોય, વિદ્વાન હોય તો પણ અંતે અધોગતિને પામે છે. ભક્તિરૂપી એક ગુણ એવો છે કે જે સર્વ ગુણોને સાર્થક કરે છે. જો ભગવાનમાં ભક્તિ ન હોય, સંતમાં પ્રેમ ન હોય, સત્સંગ ન હોય તો એ સર્વે ગુણો મીઠા વિનાના ભોજન જેવા નકારા થઈ જાય છે. બ્રહ્મા હોય જો ભક્તિહીણો તો તે પણ કાળ ચવીણો.
સત્સંગ અને ભક્તિ વિનાના ગુણો તો એકડા વિનાના મીંડાની જેમ અર્થહીન છે. આધ્યાત્મિક માર્ગમાં ભક્તિ છે ને એ એકડો છે, જેમ સરસ જલેબી કે હાટા બનાવ્યા હોય પણ ચાસણીમાં બોયડા વિના એનો સ્વાદ ન આવે, એમ ભક્તમાં બીજા અનેક સારા ગુણો હોય પણ શ્રીહરિ અને સંતોમાં સ્નેહ ન હોય ને તો એને સત્સંગનો અલૌકિક સ્વાદ ન આવે. સ્વરૂપાનંદ સ્વામી શ્રીહરિમાં પરાભક્તિવાળા મહાન સંત હતા હો. વળી સધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, શાંતિ આદિક અનેક સદગુણોથી શોભતા હતા. અર્થાત ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, શાંતિ વગેરે ગુણો એમના અંતરમાં અખંડ નિવાસ કરી રહ્યા હતા. સ્વામી શ્રીહરિના પ્રેમ સાગરમાં ડૂબેલા રહેતા, તેથી એમની તમામ વાસના વિનાશ પામી ગઈ હતી. એટલે શાંત હૃદયવાળા હતા. જેના હૈયામાં અહમ અને આસક્તિ હોય એને અશાંતિ હોય. જેના અહમ અને આસક્તિ નાશ પામ્યા તેને અશાંતિ કોણ કરે? માટે અખંડ શાંતિ જોઈતી હોય ને તો સ્વામીની જેમ હૈયામાં મૂર્તિ ધારવી. જે સદા ધર્મમાં રહે એને દુઃખ આવે જ નહીં. સ્વામી તો સદા સધર્મવાળા હતા, વળી મહાજ્ઞાની હતા. અહમ અને આસક્તિ મનુષ્યને ભૂલો કરાવે છે, તે સ્વામી બિલકુલ નહોતો આવો. એટલે જીવનમાં કોઈ ભૂલ કે અવિવેક થવાનો સંભવ જ નહોતો. અને જેના જીવનમાં કોઈ ભૂલ જ ન હોય એને ઉદ્વેગ, અશાંતિ કે દુઃખ થાય જ નહીં. સ્વામી વૈરાગ્ય અને અનાસક્તિ જેવા સદગુણોથી શોભતા હતા. વળી સત્સંગી જીવનમાં શું લખ્યું? ભક્ત્યા વશીકૃતો એન ગૃણાંતિ ભગવાન સ્વયં પૂજોપહારાન સકલાન પ્રત્યક્ષમ પ્રતિવાસરમ. સ્વરૂપાનંદ સ્વામીએ પરાભક્તિ દ્વારા પરમાત્માને વશ કર્યા હતા. ભગવાનને વશ કરવા એ બહુ અઘરી વાત છે હો. જેટલો નાનો માણસ તેટલો જલ્દી વશ થાય, અને જેટલા મોટા હોય એટલો એને વશ કરવાનો દાખલો અધિક કરવો પડે. થોડી નિષ્ઠા, મહિમા, શ્રદ્ધા કે પ્રેમથી પરમેશ્વર વશ ન થાય ત્યાં તો નક્કર નિષ્ઠા જોઈએ, પૂર્ણ વાસ્તવિકતા જોઈએ, શુદ્ધ ભક્તિ જોઈએ, ત્યારે શ્રીહરિ વશ થાય. સ્વરૂપાનંદ સ્વામી સર્વે સદગુણના ખજાના રૂપ હતા. એમની ભક્તિથી વશ થયેલા ભગવાન રોજ રોજ એની પૂજામાં પ્રગટ થતા અને પૂજાના ઉપચારો શ્રીહરિ હાથોહાથ ગ્રહણ કરતા. સત્સંગમાં મોટીબા, લાડુબા કે રામાનંદ સ્વામી જેવા અમુક જ નામાંકિત મહાન ભક્તો છે કે જેમની પૂજામાં રોજ પ્રભુ પ્રગટ થતા. સ્વરૂપાનંદ સ્વામી એવા સંત હતા કે જેની પૂજા નિત્ય હરિને હાજર થઈને સ્વીકારવી પડતી. આ સત્સંગ દિવ્ય છે હો, લૌકિક છે. માટે આ સત્સંગમાં આવા સંતો ભક્તો તો કાયમ થતા રહે છે. કેમ જે સત્સંગમાં સદાય શ્રીહરિ પ્રગટ છે. સત્સંગ મોક્ષદાતા, સુખદાતા, શાંતિ પ્રદાતા. તેથી સત્સંગમાં આવા અણમોલ રત્નો પાકે છે. માટે સર્વાવતારી શ્રીહરિએ કરોડો જીવોના કલ્યાણ માટે સ્થાપેલા સત્સંગને કરોડો કરોડો વંદન છે. જેને વાલમજીને વશ કરવા હોય એને સત્સંગ કરવો. શ્રીહરિ સત્સંગને આધીન છે. જ્ઞાનમ ત્રૈકાલિકમ પ્રાપ્ત પ્રસાદા દેવતસ્ય યઃ વૈદ્યશ્ચ ભગવદ ભક્તેર વિશુદ્ધ ધિષણેર નૃભિઃ. વળી સ્વરૂપાનંદ સ્વામી કેવા હતા? સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી ત્રણેય કાળનું જ્ઞાન પામ્યા હતા. વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય
ભવિષ્યમાં શું થવાનું, ભૂતકાળમાં શું થયું છે, અત્યારે શું થઈ રહ્યું, બધું જાણતા લો. શું થયું હતું, શું થાય છે અને આગળ શું થશે, એ સર્વે વાતને જાણતા હતા. જે સાચા ભગવાનના ભગત હોય ને એ સ્વામીને ઓળખી શકે. જેનું અંતર શુદ્ધ ન હોય એવા ભક્તથી આવા મહાન સંત ભક્ત ઓળખી શકાતા નથી. વિશુદ્ધ બુદ્ધિવાળા ભક્ત જ ઓળખી શકે. સ્વામીને વંદના કરતા કવિ દલપતરામ કહે છે કે વંદો સ્વરૂપાનંદ સુસંતા આત્મસ્થિતિ મેં અચળ રહંતા અખંડ હરિમૂર્તિ દ્રગે દેખે તુચ્છ વૈભવ વિશ્વ વૈભવ કો લેખે. જેવો અખંડ આત્મસ્થિતિમાં અચળ રહેતા, હરિમૂર્તિને અખંડ નજર સમક્ષ દેખતા, સમગ્ર વિશ્વના વૈભવને તુચ્છ ગણતા, સદેહે સર્વલોકમાં વિચરણ કરતા, કોઈ આવરણ જેને આડું આવતું નહીં, અષ્ટ આવરણ પાર રહેતા, અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણનો મહિમા યથાર્થ જાણતા, તેથી મહાકાળ પણ જેને વશ વર્તતો એવા ગુણસાગર સ્વરૂપાનંદ સ્વામીને વંદના કરીએ. સંપ્રદાયમાં સ્વરૂપાનંદ નામના 3 સંતો હતા. એની વિગત આવતા મંજુકેશાનંદ સ્વામી નંદમાળામાં કહે, સ્વરૂપાનંદ મોટા એક સંત, સમાધિનિષ્ઠ સદા બુદ્ધિવંત, સ્વરૂપાનંદ બીજા તે પંડિત, ત્રીજા ત્યાગ વૈરાગ્ય મંડિત. એક સ્વરૂપાનંદ સ્વામી મૂળી પ્રદેશના હતા, જે મેથાણ ગામના. આપણે એ ચરિત્ર શ્રવણ કરી ગયા. એક સ્વરૂપાનંદ સ્વામી વડતાલના હતા અને ત્રીજા સ્વરૂપાનંદ સ્વામી એટલે સત્સંગી જીવનની અંદર જેમનું સુવ્રત સ્વામી નામ છે. સ્વામી સતાનંદજીએ ભણાવ્યું સત્સંગી જીવન, એવા સ્વરૂપાનંદજીનું કહું પાવનકારી ચરિત્ર. આપણે જે ચરિત્ર શ્રવણ કરીએ છીએ, સંત એટલે સત્સંગી જીવનના વક્તા સુરત મુનિ. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી એમની સાનિધ્ય રહીને સતાનંદ સ્વામીએ શ્રીહરિના ગુણો અને મહિમાને ગાતો એવો સંપ્રદાયનો અણમોલ ગ્રંથ એટલે સત્સંગી જીવન લખ્યો. પરંતુ આ ગ્રંથને હૈયામાં ઝીલે એવું પાત્ર કોણ? પછી અનેક પરમહંસોમાંથી સહુના માટે સ્વરૂપાનંદ સ્વામીની પસંદગી કરી. વ્યાસ ભગવાને ભાગવત તો લખ્યું, પણ હવે ભાગવતને સામે ભણે એવો પાત્ર શિષ્ય કોણ? તો સુખદેવજી મહારાજ હતા. એમ સતાનંદ સ્વામી સત્સંગી જીવન તો લખ્યું, પણ સામે એવા પાત્ર શિષ્ય કોણ? તો સ્વરૂપાનંદ સ્વામીની પસંદગી કરી. તો સતાનંદ સ્વામીએ સત્સંગી જીવન નામનો ગ્રંથ સ્વરૂપાનંદ સ્વામીને ભણાવ્યો. આ એમની વિશેષતા છે. સ્વામીની જીવન 500 પરમહંસોમાં નિરાળું તરી આવે છે. એમની સ્થિતિ, સમજણ, આત્મનિષ્ઠા, શ્રીહરિની સર્વોપરી ઉપાસના, સાધુતા, ત્યાગ વૈરાગ્ય, તપ, દેહનો અનાદર વગેરે સદ્ગુણો અન્ય સંતો કરતાં કોઈ અનોખી વાત પાડે છે. તેથી ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોમાં એમનો અનેક વાર ઉલ્લેખ કર્યો છે. જેમણે અખંડ મૂર્તિમાં રહેનારા યોગીરાજ ગોપાળાનંદ સ્વામી તથા બ્રહ્મકુમારીમાં જીવનારા સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી જેવા સંત વારે વારે વખાણતા હોય, એ સંત કેટલા મહાન હશે તે વિચારવું. જો ગોપાળાનંદ સ્વામીને કોઈએ પૂછ્યું, માની પ્રકૃતિ હોય ને વળી માન મળતું હોય, એનું માન કેમ ટળે? એટલે માની પ્રકૃતિ હોય, પાછા બધા એને માન આપતા હોય. હવે એ માન કેવું મોટું થાય? તો એ માન કઈ રીતે ટળે? ગોપાળાનંદ સ્વામીને આવું કોઈએ પૂછ્યું. તેનો ઉત્તર સ્વામીએ કર્યો, શ્રી હરિજી મહારાજના મોટા મોટા સાધુ
જે સતાનંદ મુનિ અને સ્વરૂપાનંદ સ્વામી તથા મુક્તાનંદ સ્વામી તથા હરિભગત પર્વતભાઈ એમના જેવી સામર્થ્ય મારામાં કેટલી છે કે હું માન રાખું એમ વિચારે તો માન રહે નહીં. લો ત્યાં ગોપાળાનંદ સ્વામીએ આ સ્વરૂપાનંદ સ્વામીને યાદ કર્યા. લો આ વાત પ્રમાણે ગોપાળાનંદ સ્વામીના મતે સ્વામી મહાસામર્થ્યવાળા છે એવું સિદ્ધ થાય છે. વળી સમર્થ હોવા છતાં દાસના દાસ થઈને રહેતા એવું સૂચિત થાય છે અને અભિમાન ટાળવાનો ઉત્તમ ઉપાય પણ મળે છે. ગુણાતીતાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામીને અનોખી સાધુતા બતાવતા કહે દેહનો ભાવ ન જણાય એવા તો સ્વરૂપાનંદ સ્વામી. કેમ છે? એ તો દેહમાં વર્તે નહીં, બીજાને તો દેહમાં ભાવ જણાય. અને એક શબ્દે કરીને તો સ્વરૂપાનંદ સ્વામીને જ્ઞાન થાય અને આપણને તો કરોડો શબ્દ પડે ને ત્યારે જ્ઞાન થાય પણ તરત ન સમજાય. લો તો ગુણાતીતાનંદ સ્વામીએ પણ સ્વામીને યાદ કર્યા. આ એમની દિવ્ય પ્રતિભા, અલૌકિક ગ્રહણ શક્તિ, અખંડ ગુણાતીત સ્થિતિ બતાવે છે. સ્વામી અક્ષરધામના મુક્ત હતા હો. તેવું હવે નહીં ગુણાતીતાનંદ સ્વામીની વાત પરથી સ્પષ્ટ જણાઈ આવે. તે શું? તો બીજાના જન્મ છે એ તો પોતપોતાની ખોટ મૂકવા અને પુરુષોત્તમનું સ્વરૂપ સમજવા સારું છે ને એકાંતિકના જન્મ છે એ તો અનંત જીવોને બ્રહ્મરૂપ કરવા અને પુરુષોત્તમનું સ્વરૂપ સમજાવવા સારું છે. અને આ વાતો છે તે તો ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને સ્વરૂપાનંદ સ્વામી એના અંગની છે. લ ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં કીધું કે બીજાના જન્મ છે એ તો પોતાની ખોટ મૂકવા અને ભગવાનનું સ્વરૂપ સમજવા સારું હોય છે. પણ આ હતા એ કેવા હતા? તો કે બીજાને બ્રહ્મરૂપ કરવા અને પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ સમજાવવા માટે આવ્યા હતા. લો આપણામાં આ સંતોમાં એટલો ફેર હતો. સત્સંગ ક્યારે થાય? તો જ્યારે બદ્રિકાશ્રમ જેવું, શ્વેતદીપ જેવું સ્થાનક હોય. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી ને કૃપાનંદ સ્વામી એવા મોટા મોટાનો નિરંતર સંઘ હોય અને બ્રહ્માના કલ્પ પર્યંત આયુષ્ય હોય ત્યાં સુધી જ્ઞાન ગોષ્ઠી કરીએ ને ત્યારે સત્સંગ થાય. લો એમાં પણ સ્વરૂપાનંદ સ્વામીને યાદ કર્યા. ગુણાતીતાનંદ સ્વામીએ યોગીરાજ ગોપાળાનંદ સ્વામી અને સત્સંગની માં મુક્તાનંદ સ્વામીને હરોળમાં સિદ્ધ યોગી સ્વરૂપાનંદ સ્વામીને મૂકી એમની બહુ મોટાઈ બતાવી. ભાગ્યશાળી વિરલા આવા સંતને ઓળખી શકે. જેને છેલ્લો જન્મ કરી લેવો હોય એ જ આવા સંતને સમજી શકે, સેવી શકે અને સમર્પિત થઈ અને જીવન સુધારી શકે. ગુણાતીતને ગોપાળ મુનિ કરતા જેના વખાણ તે સ્વરૂપાનંદ સ્વામી કેવા હશે? ગુણ ખાણ. ભલા ભક્તજનો, જ્યારે આવા મહાન સંતો જન્મે એ ભૂમિ ભાગ્યશાળી ગણાય. હો ગોપાળાનંદ સ્વામીના જન્મથી નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં આખા ઈડર દેશને અનુપમ કહ્યા. ધન્ય ધન્ય ઈડર દેશને. તો આખા ઈડર દેશને ધન્યવાદ આપ્યા, આખી બ્રાહ્મણની જ્ઞાતિને ધન્યવાદ આપ્યા અને આખા કુળને પાવન કર્યું છે. એમ સ્વામીનો જન્મ જ્યાં થયો એ પણ સર્વે વંદન કરવા યોગ્ય છે. એ ભૂમિ કઈ છે? પુણ્યમ ભુવિ કુરુક્ષેત્રમ ધર્મ વૃદ્ધિમ અભિપ્સુભિ સેવ્યમાનમ સુમતિભીર વર્ષે ભવતી ભારત. સત્સંગી જીવનમાં સતાનંદ સ્વામી ભારતમાં આવેલા કુરુક્ષેત્રને પુણ્યકાળી ભૂમિ કહે છે. જેમણે ધર્મપરાયણ થવું હોય, ધર્મ પ્રત્યે ખૂબ શ્રદ્ધા કેળવવી હોય અને પોતાના અંતરમાં ધર્મ નિયમની વૃદ્ધિ કરવાની ઈચ્છા હોય એમના માટે આ ભૂમિ સેવા જેવી છે. કેમ છે? ત્યાં સ્વરૂપાનંદ સ્વામી જેવા વિરલ સંતનો જન્મ થયો. કુરુક્ષેત્રમાં થયો. લો ત્યાં 5 પાંડવનું યુદ્ધ થયું હતું ને.
વળી આ ભૂમિ પાવનકારી શા માટે છે? આનું કુરુક્ષેત્ર નામ સાથી થયું. આ ઇતિહાસ પણ જાણવા જેવો છે. લો, કુરુક્ષેત્ર નામ શા માટે થયું? લો, તો હવે ઇતિહાસ તમને બતાવું. ચંદ્રવંશમાં ભરત કુળમાં એક કુરુ નામે મહાન રાજા થયા. ચંદ્રવંશમાં, ચંદ્રવંશ એટલે કૃષ્ણ ભગવાનનો વંશ. તો એમાં એક કુરુ નામના રાજા થયા અને એ ધર્મવાન, પ્રજાપ્રેમી અને પ્રામાણિક હતા. એક દિવસ સવારના પહોરમાં પોતાના મહેલની બહાર ઓટલે બેસીને દાંતણ કરતા હતા. દાંતણ. હવે ત્યાં એને વિચાર આવ્યો કે આ દેહનો નિર્ધાર કાંઈ નથી. કાલે શરીર હતું ન હતું થઈ જશે. આજે તો હું રાજા છું એટલે સૌ ખમ્મા ખમ્મા કરે, પણ કાલે દુનિયા ભૂલી જશે. માટે યુગો સુધી મારું નામ અમર રહે એવું કંઈક કામ કરીને મરું ને તો સારું. રાજાને આવો વિચાર આવ્યો દાંતણ કરતાં કરતાં હવારમાં. પરંતુ શું કરું તો સૌનું હિત થાય અને મારું નામ રહે, એમ જ્યાં વિચારે ને ત્યાં હળ જોડીને ખેતી કરવા એક ખેડૂત જતો હતો. એને જોયું. આ ઉપરથી રાજાને સંકેત મળી ગયો. ભાઈ રાજાએ વિચાર કર્યો કે હું પણ ખેતી કરી અમર બનું, પણ ખેતી શાની કરવી? તો જાહેરની, બાજરાની, તુવેરની, ચણા વગેરેની? ના 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 ના, મારે તો સદ્ગુણોની ખેતી કરવી છે. પરંતુ બળદ વિના ખેતી થાય ને કેમ છે? ખેતી કરવામાં ધરતી ખેડવી પડે. આવા સારા બળદ કોની પાસે છે? પછી નક્કી કર્યું કે શંકર દાદા પાસે નંદી નામનો બળદ છે. નંદી છે ને, જો શંકર ભગવાનનું જ્યાં સ્થાન હોય ત્યાં નંદી હોય. તો પછી કુરુ રાજાએ તપશ્ચર્યા કરી અને શંકર ભગવાનને પ્રસન્ન કર્યા. હો, ભોળાનાથે માગવાનું કહ્યું. તો કહે મારે ખેતી કરવી માટે તમારે પોઠિયો આપો. શિવજી કહે એક બળદથી ખેતી ન થાય. તે કહે બીજો યમરાજા પાસેથી પાડો લઈ આવીશ. તેથી શિવજી એમની સદભાવના જોઈ અને પોઠિયો અર્પણ કર્યો કુરુ રાજાને. આમ કુરુ રાજા ભોળાનાથ પાસેથી ખેતી કરવા માટે નંદી લાવ્યા. યમરાજાને રાજી કરી એની પાસે પાડો લાવ્યા. બંને દેવોના વાહન પ્રાપ્ત કર્યા. પછી ખેતી કરવા માટે મોટું હળ તૈયાર કરાયું. આ હળ જોડીને રાજા સમંત પંચક નામના પ્રાંતમાં ખેતી કરવા માટે ગયા. ત્યાં રાત્રિ દિવસ દેવોના વાહન જોડી હળ હાંકવા લાગ્યા. 7 ગાઉ વિસ્તારમાં જમીન ખેડી નાખી. 7 ગાઉમાં 7 તરીને 21 કિલોમીટર. ત્યારે વિષ્ણુને વિચાર થયો કે આ રાજા આમને આમ ખેતર ખેડતા રહેશે તો આખી દુનિયા ખેડી નાખશે, ગજબ થઈ જશે. કેમ છે? રાજા મહાબળવાન છે, માટે આમને ખેતી કરતા રોકવા જોઈએ. આ વિચાર કરી રાજા જ્યાં 8મા ગાઉમાં હળનો પ્રવેશ કરે ત્યાં વિષ્ણુ ભગવાન પ્રગટ થયા અને કુરુ રાજાને પ્રશ્ન કર્યો કે આ તમે શું કરો છો અને શા માટે કરો છો? ધરતી ખેડીને શું વાવો? ત્યારે રાજા કહે પ્રભુ, હું મારું નામ અમર રાખવા ધરતી ખેડું છું. એમાં મારે સત્ય, દયા, ધર્મ, ન્યાય, શાંતિ આ 5 સદ્ગુણોનું વાવેતર કરું છું. કેમ છે? આ ધરતીનું નામ પંચક ક્ષેત્ર છે, માટે આ 5 ગુણ વાવીશ. ભગવાન કે એનું બિયારણ ક્યાંથી કાઢશો? ગુરુ રાજા કહે મારા શરીરના ટુકડા કરીને ધરતીમાં વાવીશ. મારા શરીરની રગે રગમાં ગુણો વણાયેલા છે. વિષ્ણુ કહે તે વાત તમારાથી બનશે? રાજા કહે કેમ નહીં બને? ભગવાન કહે રાજન, તમે શરીરના ટુકડા કરશો તો તમારું મોત થશે, પછી તમારાથી વાવેતર કઈ રીતે થશે? રાજા કે પ્રભુ તમારી વાત સાચી, માટે હે પ્રભુ એક કામ કરો, તમે મારી કાયાના કટકા કરીને વાવો, જેથી શ્રેષ્ઠ સદ્ગુણોનું વાવેતર થાય
એવી મારી ઈચ્છા છે. વિષ્ણુ ભગવાન કહે તો ધરો તમારું શરીર. એટલે કુરુ રાજાએ શરીર ધર્યું. પ્રભુએ પ્રથમ એના હાથ કાપીને જમીનમાં રોપ્યા, પછી પગ કાપીને રોપ્યા, પછી બીજો ભાગ માંગ્યો ત્યારે રાજાએ મસ્તક ધર્યું. પછી એમનો સદ્ગુણો પ્રત્યેનો સદભાવ અને પ્રજાના કલ્યાણની ઉત્તમ ભાવના જોઈ વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયા અને વરદાન આપતા કહ્યું, તમારી આ નિષ્ઠા તમને અમર બનાવશે, બીજું જે માગો એ માગો. ત્યારે કુરુ રાજા કહે, મેં જેટલી જમીન ખેડીને તે યુગો સુધી ધર્મ ક્ષેત્ર તરીકે ઓળખાય. અહીં સર્વે દેવોનો વાસ થાય. આ પુણ્યભૂમિ કહેવાય. અને અહીં જે કોઈ મરે એ સ્વર્ગમાં જાય. એટલા માટે એ સ્થાન પસંદ કરવામાં આવ્યું. જ્યારે યુદ્ધ કરવાનું નિર્માણ થયું ત્યારે ક્યાં યુદ્ધ રાખવું, તો વિચાર કર્યો કુરુક્ષેત્રમાં. કારણ કે એ જમીન એવી હતી ત્યાં જે કોઈ મરે એ સ્વર્ગમાં જાય. આ પુણ્યભૂમિ કહેવાય અને અહીં જે કોઈ મરે એ સ્વર્ગમાં જાય. આ વરદાન મને આપો, કુરુ રાજાએ ભગવાનની પાસે માગેલું. ત્યારે વિષ્ણુ ભગવાન તથાસ્તુ કહીને અંતર્ધાન થયા. ત્યારથી આ ભૂમિ ધર્મ ક્ષેત્ર કહેવાણી. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર, ભગવદ્ ગીતાની શરૂઆત થાય. અને કુરુ રાજાએ ખેડેલી, તેથી આ ભૂમિ કુરુક્ષેત્ર તરીકે પણ ઓળખાય છે. નામ છે એનું ધર્મક્ષેત્ર, પણ કુરુ રાજાએ એ ખેડેલી એટલા માટે એ ભૂમિનું નામ કુરુક્ષેત્ર પણ કહેવાય છે. હાલ દિલ્હીની ઉત્તર દિશાએ 14 માઇલને આશરે આ કુરુક્ષેત્ર આવેલું છે. જ્યારે કૌરવ અને પાંડવોનું યુદ્ધ કર્યું હતું ત્યારે એના પૂર્વજોએ માગેલા આ વરદાનને કારણે તેમને કુરુક્ષેત્રની ભૂમિ યુદ્ધ માટે પસંદ કરી હતી. એ વાતને વર્ણવતા શ્રી હરિ વચનામૃત વડતાલનું પહેલું એમાં કહે છે, કૌરવ અને પાંડવોને યુદ્ધ કરવાનો પ્રારંભ થયો ત્યારે કૌરવ અને પાંડવોએ વિચાર કર્યો કે આપણે એવે ઠેકાણે યુદ્ધ કરીએ છીએ તે યુદ્ધમાં જે કોઈ મરે તો પણ એના જીવનું રૂડું થાય. એવું વિચારીને કુરુક્ષેત્રને વિશે યુદ્ધ કર્યું. કેમ જે કુરુ રાજાએ ભગવાન પાસેથી વરદાન માગેલું છે. અહીં જે મરે એ સ્વર્ગમાં જાય અને આ પુણ્યભૂમિ તથા ધર્મક્ષેત્ર ગણાય. તેથી તે યુદ્ધમાં જે જીત્યા એનું પણ સારું થયું અને એ સંગ્રામમાં મરાયા એને પણ દેવલોકની પ્રાપ્તિ થઈ અને રાજ્ય થકી પણ અધિક સુખને પામ્યા. આ કલ્યાણકારી ભૂમિ સ્વરૂપાનંદ સ્વામીની જન્મભૂમિ છે. આ રીતે સત્સંગી જીવનના વક્તા સુરત મુનિ ઉર્ફે સ્વરૂપાનંદ સ્વામી એમનો જન્મ કુરુક્ષેત્રમાં થયો હતો. કુરુક્ષેત્ર શા માટે નામ પાડવામાં આવ્યું, તો કુરુ રાજાએ ત્યાં જમીન ખેડેલી અને ભગવાને પ્રસન્ન થઈ અને વરદાન આપેલું. સહજાન સ્વામી મહારાજની જય.